આજે મરચાંનું શાક બનાવવું છે, ભરેલા મરચાંનું, એટલે એને તાજા આપણે તોડી લઈએ. મોટા તોડીએ પપ્પા, બહુ થઈ ગયા એટલા, અને એનું મરચાંનું શાક બનાવીએ આજે. મરચાંને સરસ આપણે વોશ કરી લઈએ. હવે મરચાં માટે બેસન શેકેલું લીધું છે અને પીસેલા તલ લઈ લીધા છે, અને હવે એમાં બીજો મસાલો આપણે નાખીએ છીએ. હવે એમાં છે ને સિંગદાણા પીસીને નાખી દઈએ. હવે આદુ અને લસણને પણ પીસી લઈશું આપણે. એમાં થોડુંક જીરું પણ નાખી દઈએ પીસવામાં. હવે આદુ લસણ અને થોડું જીરું નાખીને પેસ્ટ કરી છે તેની અંદર નાખી દઈએ. હવે એમાં 1 ચમચી હળદર, ધાણા જીરું, આંબોળિયા અને મીઠું. હવે આ બધું મિક્સ કરી લેવાનું. થોડુંક લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું કલર માટે નાખીએ. હવે આ મરચાંને, આ જે મસાલો ને એમાં ફૂલ ભરી થોડુંક જીરું નાખું અને થોડી હિંગ. અને હવે એક એક કરીને બધા મરચાં પેનમાં આપણે કોઠવી લઈએ. થોડુંક પાણી છાંટી દઈએ એમાં, પછી એને ધીરા તાપે ચડવા દઈએ ઢાંકીને. 10 થી 15 મિનિટ એને ઢાંકીને રાખી દઈએ. થોડોક છે ને મસાલો આપણે જે બનાવ્યો હતો ને એ ઉપરથી હવે મૂકી દઈએ, અને થોડુંક લેમન. અને હવે આપણું શાક રેડી. ચલો હવે આપણે એને સર્વ કરીએ અને એન્જોય કરીએ. તમે પણ આ જ સ્ટાઇલથી બનાવજો અને મને જણાવો કે કેવું બન્યું છે તમારું શાક. થેન્ક યુ.